સુરતમાં ભાજપના મહિલા નેતા દીપિકા પટેલના આપઘાત કેસમાં મોટો ખુલાસો થયો છે। કોર્પોરેટર ચિરાગ સોલંકી સાથે બોલાચાલી થયા બાદ દીપિકાએ આપઘાત કર્યું હોવાનું સામે આવ્યું છે। દીપિકા પટેલે અંતિમ કોલ ચિરાગ સોલંકીને કર્યો હોવાનું પણ ખુલ્યું છે। છેલ્લા કોલમાં દીપિકાએ કહ્યું હતું કે હું આત્મહત્યા કરું છું। દીપિકાએ આત્મહત્યા કરી હોવાનું જાણતાની સાથે જ ચિરાગ ગણતરીની મિનિટોમાં ગ્લોવ્સ પહેરીને ઘેર પહોંચ્યો હતો અને જો કે મૃતદેહ સિવિલ હોસ્પિટલમાં પહોંચે તે પહેલા જ તેને ગ્લોવ્સ ઉતારીને ફેંકી દીધા। દીપિકાએ આત્મહત્યા કરી તે દિવસથી જ ચિરાગ સોલંકી પોલીસની શકંજાના ઘેરામાં હતો અને હાલ પોલીસે દીપિકા અને ચિરાગ બંનેના મોબાઈલ ફોનને ફોરેન્સિક લેબમાં પરીક્ષણ માટે મોકલ્યા છે। કોળી સમાજના આગેવાનોએ ચિરાગ સોલંકી સામે તપાસની માંગ કરી છે। મહત્વનું છે કે થોડા દિવસ પહેલા દીપિકાએ ગળે ફાંસો ખાઈને અંતિમ પગલું ભર્યું હતું, જેમાં હવે આ નવો વળાંક આવ્યો છે। તો સુરતમાં ભાજપના મહિલા નેતા દીપિકા પટેલ જેઓ હિંમતવાન હતા અને તેમણે આપઘાત કર્યો છે અને હવે આ કેસમાં મોટો ખુલાસો થયો છે। કોર્પોરેટર ચિરાગ સોલંકી સાથે તેઓની બોલાચાલી થઈ હતી અને બોલાચાલી થયા બાદ દીપિકાએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે। આ ચિરાગ સોલંકીની તેમની સાથે શું ભૂમિકા હતી તેને લઈને હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે। દીપિકા પટેલે અંતિમ કોલ ચિરાગ સોલંકીને કર્યો હતો અને છેલ્લા કોલમાં દીપિકાએ કહ્યું હતું કે હું આત્મહત્યા કરું છું, ત્યારે તાબડતોબ ચિરાગ તેમના ઘેર પહોંચ્યો હતો। સાથે સાથે ગ્લોવ્સની ભૂમિકા પણ ક્યાંક ને ક્યાંક દેખાઈ રહી છે, કેમ કે ગણતરીની મિનિટોમાં જ ગ્લોવ્સ પહેરીને તેના ઘરે પહોંચ્યો અને જો કે મૃતદેહ સિવિલ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ ચિરાગે આ ગ્લોવ્સ ઉતારીને ફેંકી દીધા હતા। વધુ માહિતી સાથે સંવાદદાતા ધ્રુવ જોડાઈ ગયા છે। ધ્રુવ, સુરતમાં ભાજપના મહિલા નેતા દીપિકા પટેલના આપઘાત કેસમાં હવે આ મોટો ખુલાસો થયો છે, શું વિગતો? બિલકુલ, દીપિકા જે ભાજપના વોર્ડ પ્રમુખના જે મહિલા મોરચાના પ્રમુખ હતા તેને જે રીતે આપઘાત કર્યો છે તેને લઈને જે તેની પાછળનું મોતનું રહસ્ય જે છે તે ઘેરાતું બનતું જઈ રહ્યું છે। હાલ જે રીતે એના પરિવાર છે તે પણ કોઈ જ બાબતે સામે નથી આવી રહ્યું અને બીજી તરફ જે રીતે એક પછી એક માહિતી સામે આવતી જઈ રહી છે તેને લઈને હાલ અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે। તેની જે મૃતદેહ છે તેની પહેલા જે છે ચિરાગ પટેલ ત્યાં પહોંચ્યો હતો। ચિરાગ પટેલને તેને દીપિકાએ અંતિમ કોલ કર્યો હતો। જે કોર્પોરેટર ચિરાગ પટેલ જે છે, ચિરાગ સોલંકી જે છે તે ત્યાં પહોંચતા જ ત્યારે જે પહોંચ્યો હતો તે સમયે તેને સર્જિકલ હેન્ડ ગ્લોવ્સ પણ પહેર્યા હતા અને તે હેન્ડ ગ્લોવ્સ પહેરીને ત્યાં પહોંચ્યો હતો, જે અંગેના સીસીટીવીમાં પણ તે જોવા મળ્યું છે। અને જયારે તે મૃતદેહ લઈને જાય છે ત્યારે ગ્લોવ્સ પણ હેન્ડ ગ્લોવ્સ તે કાઢી નાખ્યા હતા અને કશે ફેંકી પણ દીધા હતા। અનેક સવાલના ઘેરામાં આ ચિરાગ સોલંકી હાલ જોવા મળી રહ્યા છે, ત્યારે પોલીસ પણ આ અંગે તપાસ કરી રહી છે। એક પછી એક સવાલ જે છે તે પહેલું સામે આવી રહ્યા છે, પરંતુ મહિલાઓના મોત ચોક્કસ કારણ સામે નથી આવી રહ્યું। કોના કારણે આ મહિલાએ આ પ્રકારનું પગલું ભર્યું છે તે પણ નથી જાણવા મળી રહ્યું। અને બીજી તરફ ભાજપના આ અગ્રેસર કાર્યકર હતા અને કહી શકાય તો કે ભાજપ નેતા મહિલા કહેવાતી હતી, દરેક કાર્યક્રમોમાં તે ઉપસ્થિત રહેતી હતી, ત્યારે ભાજપમાં પણ આના અચાનક મોતને પગલે અને અચાનક આપઘાતને પગલે જે છે તે રહસ્ય જોવા મળી રહ્યું છે અને શોકમત જોવા મળી રહ્યો છે। ત્યારે મહિલા આ પ્રકારનું પગલું શા માટે ભર્યું તેની નિષ્પક્ષ તપાસ થાય તેવી માંગ ગ્રામજનો પણ કરી રહ્યા છે। કોળી સમાજ પટેલ જે સમાજ છે તે પણ હાલ આમાં જે ચોક્કસ ન્યાયની માંગ કરી રહ્યું છે અને આવી કોઈ ઘટના બીજી કોઈ દીકરી સાથે ન બને સમાજની તેવી માંગ સાથે સમાજ એકત્ર પણ થયો હતો। બીજી તરફ જે રીતે એક પછી એક ચિરાગ પટેલ સામે શંકાની સોય જઈ રહી છે, ત્યારે પોલીસ પણ તેની સઘન પૂછપરછ કરી રહી છે। દીપિકાનો ફોન અને ચિરાગ સોલંકીનો ફોન પણ પોલીસે કબજે લીધો છે, તેની સાથે FSLમાં મોકલવામાં આવ્યો છે, તેની સોશિયલ મીડિયાની ચેટ પણ કબજે થાય તે પ્રકારના પ્રયાસ હાલ પોલીસ કરી રહી છે। જી બિલકુલ, આભાર ધ્રુવ, વિગત સાથે જોડાયા તે બદલ।